છેલ્લા ઘણા સમયથી આમ તો ગોંડલ ખૂબ ચર્ચામાં છે। આમ તો ગોંડલ એ અનેક વખત પોતાની રાજનીતિને લઈને કે અન્ય બવાલોને લઈને ચર્ચામાં રહેતું હોય છે। ત્યારે લગભગ 1.5-2 વર્ષ પહેલા જૂનાગઢના રાજુ સોલંકી અને તેમના પુત્ર સંજય સોલંકીને ગણેશ ગોંડલે માર માર્યો હતો અને ત્યારબાદ ગણેશ ગોંડલને જેલમાં પણ જવાનું થયું હતું અને રાજુ સોલંકીએ ગોંડલની અંદર શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ બધા વચ્ચે હવે થોડા દિવસો પહેલા રાજુ સોલંકી એટલે કે જૂનાગઢના સોલંકી પરિવાર અને ગોંડલના જયરાજસિંહ જાડેજા એટલે કે જાડેજા પરિવાર વચ્ચે એક સુખદ સમાધાન થાય છે। એ સમાધાન બાદ રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા પ્રેસ સામે આવીને અનેક મોટા ખુલાસાઓ પણ કરે છે, જેમાં કેટલાય નામો એ પછી દિનેશ પાત્ર હોય, રાજુ સખ્યા હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય, આ તમામ નામોના ખુલાસા સાથે રાજુ સોલંકી એટલે કે સોલંકી પરિવાર અને જયરાજસિંહ જાડેજા એટલે કે જાડેજા પરિવારનું સમાધાન થાય છે। પરંતુ આ સમાધાન બાદ હવે રાજુ સોલંકીનો વિરોધ તેમના સમાજમાં ખૂબ બહોળી સંખ્યામાં થઈ રહ્યો છે। અનેક વખત છેલ્લા કેટલાય દિવસોમાં જૂનાગઢમાં ક્યાંક આવેદનપત્ર આપવામાં આવ્યું તો ક્યાંક સમાજોની બેઠક મળી અને દલિત સમાજ હવે રાજુ સોલંકીએ જે પણ સમાધાન કર્યું છે તેને લઈને ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે। અને આ બધા વચ્ચે હવે જૂનાગઢ ગોંડલના સમાધાન મામલે ધોરાજીમાં એક મોટી હલચલ જોવા મળી હતી અને ધોરાજીની અંદર દલિત સમાજની એક મોટી બેઠક મળી હતી અને બેઠકની અંદર રાજુ સોલંકીના બહિષ્કારના જે સૂર ઉઠ્યા હતા, આજે તેના વિશે જ આપણે ચર્ચા કરવી છે અને કેમ વારંવાર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા કેટલાય દિવસોથી રાજુ સોલંકીની સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। આમ તો ગોંડલ એ પોતાની રાજનીતિ અને બબાલોને લઈને અનેક વખત ચર્ચામાં હોય, એ પછી રાજકુમાર જાટ કેસ હોય, રાજુ સોલંકી અને પછી ગણેશ ગોંડલ વચ્ચેનો મામલો હોય કે અમિત ખૂટ વચ્ચેનો, આ બધા વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજા એ જેલમાં જાય છે અને જેવા અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જાય છે એવા પાછળથી જયરાજસિંહ જાડેજા ખેલ કરે છે અને ખેલ રાજુ સોલંકી સાથે સમાધાન કરી લે છે। રાજુ સોલંકી એ ગોંડલ પહોંચે છે, જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરીને જાહેરમાં પ્રેસ કરે છે। પ્રેસની અંદર પૈસાથી લઈને અનેક એવા નામોના ખુલાસાઓ કરે છે, જેનાથી એ ફરી એક વખત ગોંડલનું રાજકારણ અને ગોંડલનું જે સમાજકારણ છે તે ગરમાઈ જાય છે અને હવે તેના પડઘાએ ઠેર ઠેર જગ્યાએ પડી રહ્યા છે। 2 દિવસ પહેલા ગણેશ ગોંડલના જન્મદિવસના કાર્યક્રમમાં પણ રાજુ સોલંકી ઉપસ્થિત રહે છે, ત્યાંથી પણ સમાજના યુવાનોને અપીલ કરે છે કે સોશિયલ મીડિયામાં જે વિરોધના સૂર ઉઠી રહ્યા છે તેનાથી દૂર રહેવું જોઈએ। આ બધા વચ્ચે હવે દિનેશ પાત્ર, જેનું પણ રાજુ સોલંકીએ નામ લીધેલું હતું, તે અને અન્ય દલિત સમાજના આગેવાનોએ ધોરાજીની અંદર એકઠા થાય છે અને ધોરાજીની અંદર એક બેઠક કરે છે અને બેઠકની અંદર એટ્રોસિટી એક્ટમાં સમાધાન સામે કડક વલણ એ દલિત સમાજના આગેવાનો જાહેર કરે છે। ધોરાજીમાં સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના તમામ આગેવાનો એકઠા થાય છે અને એ આગેવાનીમાં એક મહત્વની ચિંતન બેઠક યોજાય છે અને ચિંતન બેઠકની અંદર રાજુ સોલંકીએ એટ્રોસિટીના જે ગુનો હતો જે ગણેશ ગોંડલ ઉપર લાગ્યો હતો તેમાં સમાધાન કરી લીધું। તેને લઈને હવે દલિત સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દલિત આગેવાનો ધોરાજી ખાતે ભેગા થયા હતા અને આ બાબતે ચિંતન મનન કર્યું હતું કે હવે શું કરવું, કારણ કે સમાજ જ્યારે રાજુ સોલંકી સાથે હતો, રાજુ સોલંકીના દીકરાને જ્યારે મારવામાં આવ્યો, પોલીસ કેસ થયો, ત્યારે રાજુ સોલંકીની સાથે આખો સમાજ હતો, પરંતુ હવે સમાજ સાથે ગદ્દારી કરીને રાજુ સોલંકીએ જ્યારે સમાધાન કરી લીધું છે ત્યારે સમાજ હવે ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યો છે અને સમાજના આગેવાનો એવું પણ કહી રહ્યા છે કે અંગત લાભ માટે સમાધાન કર્યું છે। સમાજને તેમણે ભૂલીને પોતાનો અંગત સ્વાર્થ જોયો અને પોતાનો અંગત સ્વાર્થ જોઈને જ રાજુ સોલંકીએ સમાધાન કર્યું છે। ત્યારે ગોંડલ કેસમાં સમાજને સાઇડલાઇન કરવાનો પણ દાવો થયો છે, કારણ કે જ્યારે રાજુ સોલંકીએ શક્તિ પ્રદર્શન કરવા માટે ગોંડલ ખાતે પહોંચ્યા હતા ત્યારે સમગ્ર દલિત સમાજ તેમની સાથે હતો। એ શક્તિ પ્રદર્શનમાં દલિત સમાજે તેમનો સાથ આપ્યો હતો, પરંતુ હવે સમાજને પૂછ્યા વગર, સમાજને સાઇડલાઇન કરીને તેમણે જ્યારે જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરી લીધું છે ત્યારે કાયદો નબળો ન પડે તે માટે લીગલ ટીમ બનાવવાનો નિર્ણય પણ અત્યારે દલિત સમાજના આગેવાનો લઈ રહ્યા છે। સેશન કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવાની પણ આ ધોરાજીની અંદર જાહેરાત થઈ છે। સમાધાન કરનારનો સમાજ બહિષ્કાર કરવાનો ઠરાવ ટૂંક જ સમયમાં પસાર કરવાની છે। ત્યારે આવો પહેલાં આપણે સાંભળીએ કે ધોરાજીની અંદર દલિત સમાજની જે ચિંતન બેઠક મળી, બેઠકની અંદર અનેક દલિત સમાજના આગેવાનો સૌરાષ્ટ્રના હાજર રહ્યા, ત્યારે દલિત સમાજના આગેવાનોએ રાજુ સોલંકીના સમાધાનને લઈને શું કર્યું
અને શું છે તેમની આગળની રણનીતિ, આપણે પહેલાં એ સાંભળીએ. આજે ધોરાજી ખાતે અમારા સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એની ખાસ કરીને ચિંતન અને બેઠક કરવામાં આવી હતી. અને આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ અમારા સમાજના આગેવાનો પોતપોતાનો વિચાર રજૂ કરેલો છે. એટલે આ ચિંતન શિબિર તો ખાસ કરીને એટલા માટે કરવામાં આવી કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે. તે બાબતે હવે આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન કરે તે દિશામાં ચિંતા કરવા માટે અને મનોમંથન કરવા માટે આજે અમારા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો ધોરાજી મુકામે ભેગા થયા હતા. આજે સૌરાષ્ટ્રભરમાંથી જે આગેવાનો ઉપસ્થિત રહ્યા, કાર્યકર્તાઓ, જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સમગ્ર સમાજમાં એક રોષ હતો કે જે સોશિયલ મીડિયામાં જે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના જે ફોટાઓ જે સમાધાનના વાયરલ થયા એને અનુસંધાને સોશિયલ મીડિયામાં તો આપ જોવો જ છો, પરંતુ આજે આ બહોળી સંખ્યામાં જે આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત થયા છે. અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય, કદાચને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય, જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી રચી અને આ કમિટીના માધ્યમથી માનનીય હાઈકોર્ટ, માનનીય સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે. અને એમાં કોઈ પણ સંજોગે આ સમાધાન છે એ ભલે વ્યક્તિગત રીતે કોઈ આર્થિક લાભ માટે અથવા તો કોઈ વ્યક્તિગત લાભ માટે કરી લીધું હોય કે કરાવવામાં આવ્યું હોય કે કોઈ પણ બાબત હોય, પરંતુ અમારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારેય સમાધાન હોતું નથી. એમાં આરોપીને સજા પડવી જોઈએ. આજે અમે સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું. ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે અને જે સાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતો. એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી. આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના 12 જિલ્લાના આગેવાનો મળ્યા છીએ અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે એ રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે. આગામી રણનીતિ સ્ટ્રેટેજી તમારી કંઈ ખાસ? આગામી રણનીતિમાં અમે આવતા 2 મહિનામાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું. આમ તો રાજુભાઈ એવું પણ કહે છે કે અમારો સમાજ અમારી સાથે પણ છે. એ સમાજ સાથે હોય તો રાજુભાઈ સમાજનું સંમેલન બોલાવીને નક્કી કરે ને. આજે તમે જોવો છો કે દરેક જિલ્લામાંથી આગેવાનો આવ્યા છે અને સારા ક્રીમ લોકો આવ્યા છે, સારા આગેવાનો આવ્યા છે. એમણે પોતાના વિચારો રજૂ કર્યા. એ બધા લોકોને સમાજની ચિંતા છે, સમાજ હિતની જ વાતો કરે છે. અને રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે. તો ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી સહિત તેમના સમગ્ર સોલંકી પરિવારના બહિષ્કારની ચીમકી અત્યારે ઉઠી રહી છે. જયરાજસિંહને જાહેરમાં પડકાર પણ ફેંકવામાં આવ્યો છે. તે ધોરાજીમાં જે ચિંતન બેઠક મળી હતી એમાંથી સમાજ કોઈથી ડરતો નથી તેવું પણ દલિત સમાજના આગેવાનોએ કહ્યું. ધમકી કે દબાણ સામે લડવા સમગ્ર સમાજ એક સાથે તૈયાર છે. એટ્રોસિટી કેસમાં કોઈ પણ સંજોગોમાં સમાધાન નહીં કરવામાં આવે. જે એટ્રોસિટીનો કેસ છે એ વર્ષોથી આઝાદી બાદ જ્યારથી દલિત સમાજને આપવામાં આવ્યો છે ત્યારથી લઈને એટ્રોસિટી કેસની અંદર કોઈ પણ પ્રકારનું સમાધાન ના હોય એવું દલિત સમાજના આગેવાનો કહી રહ્યા છે. તો આરોપીઓને કડક સજા થાય તેવી પણ અત્યારે માગ ઉઠી રહી છે. ત્યારે ફરી એક વખત શું ગણેશ ગોંડલને આ કેસ મામલે સજા થશે કે નહીં? કારણ કે અત્યારે દલિત સમાજના આગેવાનો ઉગ્ર રોષમાં છે. અન્યાય સામે હવે સમાધાન નહીં માત્ર લડત જ હોય તેવું પણ દલિત સમાજના આગેવાનોએ કહ્યું. તો આગામી 2 મહિનામાં સૌરાષ્ટ્રભરમાં બેઠકો યોજાશે. તમામ જિલ્લાઓમાં જનજાગૃતિઓ શરૂ થશે. ધોરાજીની બેઠકથી દલિત સમાજની રાજનીતિમાં એક નવા વળાંકો આવવાના છે એવા સંકેત અત્યારે મળી રહ્યા છે. કારણ કે દલિત સમાજના આગેવાનોએ એવી પણ જાહેરાત કરી છે કે આવનારા સમયની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાં જિલ્લાએ જઈને જનજાગૃતિ બેઠક મળશે અને રાજુ સોલંકીએ સમાજ સાથે જે ગદ્દારી કરીને
પાછળથી સમાધાન કરી લીધું છે, તેને લઈને હવે દલિત સમાજ ચિંતન અને મનન કરવાનું છે. ત્યારે આગામી દિવસોમાં આ આંદોલન સૌરાષ્ટ્રભરમાં થાય તેવી પણ શક્યતાઓ અત્યારે લાગી રહી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે દલિત સમાજ જ્યારે મેદાને આવ્યું છે, શું હકીકત રાજુ સોલંકીને તે સમાજમાંથી બહિષ્કાર કરશે અને સૌરાષ્ટ્રની અંદર શું આગળની તેમની રણનીતિ છે, તો હવે આવનાર સમયમાં ખબર પડશે. પણ તમારું આ બાબતે શું માનવું છે કે શું ખરેખર રાજુ સોલંકીનો સમાજમાંથી બહિષ્કાર થવો જોઈએ કે નહીં? દલિત સમાજના આગેવાનોએ જે આંદોલનની ચીમકી આપી છે તે કેટલી યોગ્ય છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.